સરનું પોતાનું મોનેટાઇઝ યુટ્યુબ ચેનલ છે, જેના માટે આપણને આજે પણ ગાઈડ કરવાના છે યુટ્યુબ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો હું સૌથી પહેલા સરને ઇન્વાઇટ કરીશ, ડોક્ટર હર્ષદ કમલા. એટલે આજની સુહાની સામમાં હું ગુજરાતીમાં જ વક્તવ્ય આપીશ, કારણ કે આ યુટ્યુબ વિશેની માહિતી આપણે માતૃભાષામાં કરીશું તો વધારે, અને તમારા ક્વેશ્ચન અનેક ઉદ્ભવશે, પણ મારી એક વીક પોઈન્ટ હું તમને બધાને કહી દઉં. અમારા જમાનામાં 1980માં હું MD થયો, બીજે મેડિકલ, અને ત્યારે કોમ્પ્યુટરનો ક કે ટીવીનો ટ કશું જ નહોતું. અમે લોકો રાત્રે જાગીને 40 નવા એડમિશનો હાથેથી લખતા. હવે કોમ્પ્યુટર, લેપટોપ, યુટ્યુબ, કેટલા બધા સોશિયલ મીડિયા, ફેશિયલ, આ તે, અને હવે સૌથી સારું માધ્યમ આવી ગયું છે મોબાઈલ. અમારા વખતમાં આ કશું નહોતું, એટલે અમને તો સ્વિચો પણ શોધવી પડે, એ ક્યાં છે ને ડી ક્યાં છે. ત્યારે અમારા બાળકો અમે જોઈએ છીએ આંખો બંધ કરીને ફટાફટ ટાઈપ કરે, ત્યારે નવાઈ લાગે છે, પણ એ શક્ય છે કારણ કે અત્યારે તમે લોકો યંગ જનરેશન આમાં વધારે ઇન્વોલ્વ છો. તમારે કોમ્પ્યુટર નામનો વિષય પણ આવતો હતો. અમે તો મારી એક તમને સરસ મજાની વાત કહું. હું સ્કૂલમાં હતો 10મા ધોરણમાં 1970, તો સાહેબે કહ્યું કે માણસના મગજ જેવું કામ કરે એવું યંત્ર ભારતમાં આવી ગયું છે, અમદાવાદમાં. કે અમે બધા નવાઈ પામ્યા, મગજ ક્યાંથી આવી જાય? તો કે ચલો PRLમાં, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં આખા અમે સ્કૂલવાળા ગયા. 4 રૂમમાં મોટા લોખંડના મશીનો મૂકેલા. અમે કહ્યું આ શું છે? તો કે આને કોમ્પ્યુટર કહેવાય. પહેલી વાર 1970માં એક જ જગ્યાએ PRLમાં આવ્યું હતું, અને એટલું મોટું એનું મશીનરી હતું. અને અત્યારે ટચુકડી નાની વસ્તુમાં આપણે હાથમાં બધું કોમ્પ્યુટરની ચિપ્સ ને આ ને તેને આવી ગયું છે. એ ખરેખર આપણા માટે એક બહુ સરસ સમાચાર છે. અને આ યંગ જનરેશન માટે આ સોશિયલ મીડિયાથી આપણે કઈ રીતે આગળ વધી શકીએ એ જણાવવાની મને ઈચ્છા હતી, અને એના માટે હું ડૉક્ટર મનીષ મહેતાનો આભારી છું, અને એન્જેલિકા બેનનો આભારી છું. એમણે બંને મને સાથ સહકાર આપી અને આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો આપ્યો. સૌ પ્રથમ તો આ સુહાની સામમાં સૌને મારા મેરી ક્રિસમસ. હવે બેને કહ્યું એ પ્રમાણે મેં ફક્ત શોખથી જ યુટ્યુબ ચાલુ કરી હતી. મને આમાં કોઈ કમાઈ લેવાની કે એવી મહત્વકાંક્ષા નથી, પણ મને એક જ ભગવાન કૃષ્ણનો સિદ્ધાંત યાદ હતો, કર્મ કરો ને ફળની આશા શા માટે રાખો. અને હું એક પછી એક વિડીયો આનંદપૂર્વક મૂકતો ગયો. મને ખબર નહોતી કે વિડીયો વાયરલ થશે ક્યારે, પણ આ યુટ્યુબમાં વિડીયો મૂકવી એટલે શું? બધું ફ્રી છે. તમે યુટ્યુબમાં વિડીયો કોઈ પણ મૂકી શકો. 1 મિનિટથી નાની વિડીયો હોય તો એ શોર્ટ વિડીયોમાં જતી રહેશે, એની લંબાઈ વધારે હશે, અને 1 મિનિટથી વધારેની વિડીયો હશે તો એ આડી લોંગ વિડીયોમાં જતી રહેશે. દરેક વિડીયો ઉપર એ લોકો એડસન્સવાળા એડવર્ટાઇઝ મૂકતા હોય છે, અને આ એડવર્ટાઇઝમાં આપણને YPP અન્વયે, યુટ્યુબ પાર્ટનરશિપ પ્રોગ્રામ અન્વયે પાર્ટનર બનાવે છે, અને ગૂગલવાળાની છે આ યુટ્યુબ 50% આવક આપણી થતી હોય છે. જે બી એડવર્ટાઇઝ આખા વિશ્વમાં, ઇવન ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકામાં કે અમેરિકામાં, આપણી ગુજરાતી કે હિન્દી માણસ આપણી વિડીયો જુએ, એની ઉપર રહેલી એડવર્ટાઇઝની જે ઇન્કમ થાય એના અડધા આપણને કોમ્પ્યુટર જ ગણીને આપી દેતો હોય છે. પણ બહુ અપેક્ષા ના રાખતા, એની આવક એટલી બધી ઝડપથી વધતી નથી. મારે પણ બહુ વખતે 6 મહિને, વર્ષે $100 થાય ત્યારે આપણા ખાતે આવે. એટલે કમાવાને માટે આ સાધન નથી, ફક્ત શોખનું સાધન છે. યુટ્યુબ ગૂગલ સાથે સંકળાયેલું છે. એનું હેડક્વાર્ટર લોસ એન્જલિસ કેલિફોર્નિયામાં છે. ઇન્ડિયામાં 4 ઓફિસ છે, બેંગલુરુ, હૈદરાબાદ, બોમ્બે અને નોઈડા, દિલ્હી. એટલે હેડ ઓફિસ સાથે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો યુટ્યુબનો. પણ યુટ્યુબમાં બધું ફ્રી છે. પણ એક વસ્તુ યાદ રાખો, જો તમારી વિડીયો તમે મૂકશો ને પછી તમે પોતે જ જોજો, બહુ તો 40 કે 50 વિડીયો લોકો 40-50 લોકો વિડીયો જોશે. મને થયું કે આ 5-7 વિડીયો મેં મૂકી હતી. नाइट बेड वेटिंगनी मूकी, बच्चों की भूख कैसे बढ़ाए मूकी, बच्चों की ऊंचाई बढ़ाने क्या करे मूकी, बच्चा बोलता क्यों नहीं है मूकी. મને ખબર નહોતી કે આમાંથી લોકોને શું ગમશે, કઈ ગમશે. અને મને ત્યારે બધી મહિનો થયો તો 50-60 વ્યૂ માંડ આવે. આપણી વિડીયો કોણ જુએ?
દરરોજની ઇન્ડિયામાં 1.5 લાખ વિડીયો મુકાઈ રહી છે, 1.5 લાખ. અને યુપી અને બિહારના અમુક યુવકો તો આ ધંધો લઈને બેસી ગયા. એ લોકો પોતાની નોકરી છોડી દીધી. તમે બધા યુટ્યુબમાં જોજો, બિહારના અને યુપીના યંગ છોકરાઓ નોકરી છોડીને યુટ્યુબમાંથી 1 લાખ 1.5 લાખ રૂપિયા આરામથી કમાઈ રહ્યા છે. એ બધું વ્યુઅરશિપ ઉપર આધારિત હોય છે. એટલે યુટ્યુબમાં મને ખ્યાલ નહોતો, પણ અમિતાભ બચ્ચન પહેલા 6 મૂવીમાં આવ્યો તો એને ઓળખી બી ન શક્યો. 7 હિન્દુસ્તાનીમાં અમિતાભ બચ્ચનનું તો ખબર જ ના પડી. પરંતુ જેવું દીવાર પ્રસિદ્ધ થયું અને અમિતાભની એક્ટિંગ જોઈને એંગ્રી યંગ મેન તરીકે સમગ્ર હિન્દી સિનેમા જગત પર છવાઈ ગયો. ઇવન એણે રાજેશ ખન્નાને પણ પાડી દીધો. એવું જ મારી વિડીયોમાં થયું. મને ખબર જ નહીં, અને બચ્ચા બોલતા ક્યું નહીં, એની મેળે ચાલવા માંડ્યું. મને થાય આનું ચાલક બળ શું છે ખબર જ ના પડી. પણ લોકોને શું ગમશે, ક્યારે ગમશે, કઈ રીતે જોશે આપણને ખબર નથી. એ વિડીયો ધીરે ધીરે 6 મહિનામાં 1 લાખ ઉપર વ્યુઅર્સ જતા રહ્યા. મારો કહેવાનો મકસદ એ છે, જુદા જુદા તમને આવડતા વિષયો ઉપર તમે વિડીયો મૂકે જ જાઓ. પરિણામની ચિંતા ન કરો. બાકીની બધી 500,000 ઉપર જ છે. પણ એક વાત જણાવી દઉં, મારી ચાઇલ્ડ હેલ્થની વિડીયો સૌથી વધારે અત્યારે ચાલી રહી છે. બચ્ચો કા માલ ન્યુટ્રિશન 24,000 લોકોએ જોઈ છે. અને આટલું કરશો તો બાળક રડશે જ નહીં. આ મેં મારા પોતાના વિચારો મારી ચોપડીમાં રજૂ કરેલા, એની વિડીયો મૂકી તો મારી નવાઈ વચ્ચે અત્યારે 1,53,400 લોકોએ, ગુજરાતી વિડીયો છે, એટલા લોકોએ આ વિડીયો જોઈ કાઢી છે. અને એમાં ક્વેશ્ચન આન્સર દરરોજના આવ્યા જ કરે છે. લોકોના ફોન આવ્યા કરે, બહારગામથી આવે. મેં જ્યારે બચ્ચા બોલતા નહીં મૂકી ત્યારે 2-3 ફોન આવ્યા. મને કે સાहब अभी हमारा बच्चा 4 साल का हो गया, कुछ भी बोलता नहीं, बताने आना है. मैं कहूँ आ जाओ, अहमदाबाद में जीपीओ के बाजू में मेरी हॉस्पिटल है. अरे कि हम तो गौवती आसाम से बोलते हैं. मैं कहूँ जय माताजी. બીજું તો શું. એટલે કહેવાનો મકસદ એ છે, તમે ઓલ ઇન્ડિયાના હીરો બની જશો.